હા સાચે હું પણ એમની માટે બે શબ્દ કહેવા માંગુ છું. આપ પધારા માન વધુ. શાળા પરિવાર ગર્વ અનુભવે છે. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. હવે આગળ કયો કાર્યક્રમ આવશે અર્પિતા, તને ખબર છે? ના મને નથી ખબર, તું કહે ને મને. તો ચાલો, હવે આવી રહ્યા છે આપણા કાર્યક્રમની શાન એવા મહાન વિભૂતિઓ જે બન્યા છે આપણા કેજી વિભાગના વિદ્યાર્થીઓ. તો જોરદાર તાળીઓ સાથે આપણે વધાવીશું તેમને. જય શિવાજી. આ છે આપણા રાણી લક્ષ્મીબાઈ. અકબર બીરબલ. તાળીઓ પાડો. એટલે 7 રતનમાંથી એક રતન. ચાણક્ય, જેમણે ચાણક્ય નીતિની રચના કરી હતી. સાથે સાથે તેઓએ અર્થશાસ્ત્ર ગ્રંથ પણ લખ્યો છે, ચાણક્ય. આવી રહ્યા છે આપણા શિક્ષક. વિજ્ઞાનનું જ્ઞાન આપે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવે છે. એરફોર્સ, જે આપણને વિમાની હુમલાઓથી બચાવે છે. પ્લીઝ વાલીઓને નમ્ર વિનંતી છે કે આગળ આવીને તમે વિડીયોઝ નહીં બનાવો, કારણ કે પાછળ જે બેઠેલા છે એ પેરેન્ટ્સને દેખાતું નથી, જોવામાં તકલીફ થાય છે. તો પ્લીઝ કોઈ વિડીયોગ્રાફી કરે પણ કોઈને ડિસ્ટર્બ ના થાય એ રીતે બેસીને કરે પ્લીઝ. અને બધા ચેર્સ પર બેસી જાય, પાછળ જેટલા પણ પેરેન્ટ્સ ઊભા છે બધા બેસી જાય, બધાને દેખાશે. આવી રહ્યા છે આપણા મહાન એપીજે અબ્દુલ કલામ, એક મહાન સાયન્ટિસ્ટ. જેઓને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે. તેમની સાથે છે વિક્રમ સારાભાઈ, જેઓએ ઇસરોની સ્થાપના કરી. પોલીસ ઓફિસર. તાળીઓ પાડો. આ છે આપણા ખેડૂત, જેને લીધે આપણને અનાજ મળે છે. જેને જગતનો જાત કહીએ છીએ. આવી રહ્યા છે આપણા ડોક્ટર સાહેબ, જે આપણને જીવન બચાવે છે. આવી રહ્યા છે આપણા પોલીસ ઓફિસર સાથે આપણા આર્મી ઓફિસર, જે આપણાને દેશની રક્ષા કરે છે. જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે.
મહાદેવ, શિવજી ભગવાન અને પાર્વતી માતા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તાળીઓનો અવાજ બંધ ના થવો જોઈએ. હવે આવશે આપણા રાધા કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે રાધે. રાધે રાધે. હવે આવી રહી છે આપણી ભારત માતા, આપણા સૌની માતા. ભારત માતા કી જય. ભારત માતા કી જય.